ખાવા નથી ખાવા मेन बंद करना कोई भले सकता है। હું મીનાબેન સાકરિયા વોર્ડ નંબર 10 માંથી હાઉસિંગ બોર્ડ ભગતજી ગાર્ડન પાસેથી ત્યાંથી અમે બોલું છું. પ્રશ્ન અમારો એવો છે કે હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં અમને રિનોવેશન નોટિસ મળેલી છે. નોટિસમાં અમે બધું રિનોવેશન કરવા રેડી છે, પણ અત્યારે અમારા પાણી કનેક્શન કાપી ગયા છે અને ડિમોલેશન ચાલુ કરવાની રહ્યું છે. અમારી ડિમાન્ડ એટલી છે અત્યારે કે અમને સમય આપે અને ડિમોલેશન બધું છે એ બધું બંધ કરાવે અને પાણીનું કનેક્શન જે રદ કર્યો છે એ ચાલુ કરાવે. રજૂઆત અમારી છે કે અમારે રિનોવેશનનું કીધું છે, રિનોવેશન માટે અમને ટાઈમ આપે અને અત્યારે જે લાઇટ પાણી કનેક્શન કાપવાનું એ કહે છે ને એ બધું રદ કરે. એટલે અત્યારે ત્યાંના રહેવાસીઓને એવો મને સવારે ફોન આવેલ કે ભાઈ અમારા નળ કનેક્શન કાપી નાખે છે અને સ્વાભાવિકપણે અહીંયા ચૂંટાયેલી પાંખને આ કોઈ ઘટના કે જે કંઈ કાર્યવાહી થવાની હતી એની માહિતી ન હતી અને ચોમાસામાં આવી રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે. અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ એવા એના આધારે માહિતી પણ અમને મળી છે. અમારા ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે. એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે. કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધું કોઈ લેના દેના છે નહીં, પરંતુ નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે. એટલે એના માટે એ લોકોનું એફિડેવિટ માંગ્યું છે. એફિડેવિટ આપી દેશે, એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી કરવી. અમારી ચૂંટાયેલી પાંખ દ્વારા દરેક સૂચના નથી અપાતી હોતી, કારણ કે એડમિનિસ્ટ્રેટિવ પાંખ એની રીતે આકલન કરીને કામ કરતી હોય છે. ચૂંટાયેલી પાંખનો સમય મર્યાદા નિશ્ચિત હોય છે, એટલે બદલાતી રહેતી હોય. એટલે જૂની બોડીમાં કોઈ નિર્ણય લેવાનો હોય તો કદાચ નવી બોડીને ના ખબર, પરંતુ વહીવટી પ્રક્રિયા છે અને હંમેશા લોકોના હિતને ધ્યાનમાં રાખીને અમે કામ કરતા હોય છે. માટે અત્યારે આ નિર્ણય લીધો છે. એ લોકોએ દિવાળી સુધીનો માગ્યો છે, 3 મહિનાનો 4 મહિનાનો. તો સ્વાભાવિક છે રિપેરિંગ કરવામાં એટલો જાય, પરંતુ સૌથી અમારે સુનિશ્ચિત એ કરવાનું છે કે કોઈને કંઈ ઈજા ન થાય કે જાનહાનિ ન થાય. એ સુનિશ્ચિત કરીને જે કંઈ નિર્ણય લેવાનો હશે એ લેશું. હા, મારું નામ શ્રી ફિરોજભાઈ છે. હું મંત્રી છું, ગુજરાત ગ્રામ્ય ગ્રીનમાર્ટ બોર્ડ, ગોકુલનગર હાઉસિંગ સોસાયટી. સમસ્યા શું હતી? તમે મેયરને સમસ્યામાં એવું હતું કે આજે સવારે છે ને અમુક એક બ્લોક જર્જરિત હોય તો તેના ડેમોલેશન માટે આવ્યા હતા અને નળ કનેક્શન આજે કપાત કરવામાં આવ્યા હતા. ઉપરથી તો લાઈન બંધ જ કરી હતી, પણ કપાતની પણ શરૂઆત કરી હતી કે ભાઈ જે જર્જરિત અમારા બ્લોકો છે એને અમે રિપેર કરાવી આપશું, અમે સ્વખર્ચે રિપેર કરાવશું. એના માટે થઈ અને અમે રજૂઆત કરેલી. તો એના અનુસંધાને મેયરશ્રીએ અમને દિવાળી સુધીનો સમય આપેલો છે કે દિવાળી સુધી અમે આ વસ્તુ રોકાવી દઈશું. પણ એક ખાસ ધ્યાન પડે દોર્યું કે તમારે એક એફિડેવિટ રજૂ કરવું પડશે કે ભાઈ જે કાંઈ ઘટના બને એવી કોઈ, તો એના માટે થઈ અને તમે પોતે સ્વ જવાબદાર છો એવી રીતે એફિડેવિટ આપી અને અમારે આ જર્જરિત જે કાંઈ હોય એને રિપેરિંગ કરાવીને આગળ વધવાનું.